સાયલા બાદ હવે ચોટીલામાં પણ ડુપ્લિકેટ ખાતરોનો ખેડૂતો સાથે છેતરપિંડી. હવે બધું જ નકલી. ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહીનો આદેશ કેમ કરવામાં આવતો નથી? નકલી ખાદ્ય પદાર્થો, નકલી ચાણી નોટ, નકલી અધિકારીઓ તેમજ નકલી કચેરીઓ સહિતની અનેક કિસ્સાઓ ઉજાગર થઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી ખાતરે તરખાટ મચાવ્યો છે. તેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. હજારો રૂપિયા ખર્ચ સાથે ભારે મહેનત સાથે ખેડૂતો વાવણી શરૂ કરતા હોય છે, પરંતુ નકલી ખાતર આવી જતા વાવણી ફેલ થઈ જાય છે અને ખેડૂતોને માથે હાથ રાખી રોવાનો વારો આવે છે. તારીખ 19/7/2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભોજપરી ગુંદા ગામોમાં નકલી ખાતરના કારણે ખેડૂતોને પોતાનો પાક અને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઊંઘતું પ્રશાસન 30 વર્ષ જેની સરકાર છે ગુજરાતમાં, એવી ભારતીય જનતા પાર્ટીમાં જાણે નકલીની ભરમાર ચાલી હોય તેમ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નકલીની ભરમારમાં ગુજરાતના ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આ ખેડૂતોની વારે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની ટીમ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા સંગઠન મહામંત્રી દેવકણભાઈ જોગરાણા, આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોની સ્થળ મુલાકાત કરી જે કંપનીઓએ નકલી ખાતર ખેડૂતોને ધરોબી દીધું છે, ત્યારે આવનારા સમયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મેળવવા માટે આ ખેડૂતોની સાથે હર હંમેશ આમ આદમી પાર્ટી ખડે પગે રહેશે. જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ પણ આપવામાં આવશે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા. શું નામ તમારું? મારું નામ ભૂપતભાઈ દેહાભાઈ ડાપી. બરાબર. ગામ ગુંદા, પણ જમીન તળ બધું ભોજપરીમાં. બરાબર. શું ઘટના બની છે તમારા ઓલે? ઘટનામાં તો સાહેબ એવું છે કે દર વર્ષે અમે ઉનાળે સ્ટાર્ટિંગ પાયાનું ખાતર વાવતા હોઈએ છીએ. બરાબર. અને આ વર્ષે ઉનાળું જે સ્ટાર્ટિંગ ખાતર વાવવાનું હોય એ વખતે અમે દોડી 10-15 દિવસની કરી, પણ ખાતર ડીએપી કે ઇફકો એ ક્યાંય મળ્યું નહીં. બરાબર. પછી આ લોકો આવ્યા ચેમ્પિયન વાળા અને પંચગંગા વાળા. પછી એ લોકોએ એવા અમને છેતરી અને આ ખાતર આપી દીધું કે આ ડીએપી કરતાં બહુ સારું છે, ઓર્ગેનિક છે, આવું છે, તેવું છે, આમ બહુ સારી વાતો કરી અને આ ખાતર અમને આપી દીધું. ઉપરાંત આ ખાતર મેં વાવ્યું નહોતું મળ્યું એટલે તો વાવી દીધું. વાવ્યા પછી તમામ પાક બધો અમારો નુકસાનીમાં ગયો છે. તો હવે આની વિશે શું કરવું કે જેથી કરી અમે સરકારને દલીલ કરી કે અમને આ 1 એકરનું જે 150 મણ કપા થાય એવી રચના કપા અમારે હોય છે, તો એનું વળતર સરકાર અમને અપાવે એવી અમે લાગણી કરી રહ્યા છીએ તમામ ખેડૂત. બરાબર. તમારે અહીંયા આ લોકો આવ્યા, હા, પછી અત્યારે ફોન ઉપાડે કે વાતચીત થાય આ કંપની વાળા જોડે કઈ? ના. બરાબર. તો અહીંયાથી જ આપણને ખબર પડે છે કે આ સરકારમાં હાલમાં પરિસ્થિતિ એવી છે કે બધું ડુપ્લિકેટ, અને આ જ ભોગ બનનાર ખેડૂત આપણી સમક્ષ છે અને એમની આપણે વેદના જાણીએ છીએ કે પરિસ્થિતિ એવી છે કે એક તો ટૂંકી જમીન હોય અને આ જમીન ઉપર પોતે એટલું બધું ધિરાણ લીધું હોય, આ જમીનમાં એમને વીઘે ઓછામાં ઓછા 35,000 થી 40,000નો ખર્ચ કરીને બેઠા છે. તો હવે જો આમાં વળતર ન મળે અને આ પાક એમનો નિષ્ફળ જાય તો એ સ્વાભાવિક જ છે. એમને કીધું એમ કે અમારે આપઘાત કરવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. તો ખેડૂતની માંગણી એવી છે કે સરકાર આ કંપની ઉપર તાત્કાલિક એક્શન લે અને ભોગ બનનાર ખેડૂતને ઓછામાં ઓછું વીઘે 60,000 જેટલું, મિનિમમ 60,000 જેટલું અત્યારે તાત્કાલિક સહાય આપે, જેથી કરીને નવું વાવેતર થઈ શકે એવી ખેડૂતની માંગણી છે. અને જો આવનારા સમયમાં આના ઉપર સરકાર યોગ્ય એક્શન નહીં લે તો ખેડૂતોને સાથે રાખી અને ખેડૂતની સમિતિ આખી કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આગળના આયોજન કરશે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આ ભોજપરી ગામ ખાતે જ્યારે અત્યારે હાલમાં ગુજરાતમાં નકલીની ભરમાર થઈ રહી છે, ત્યારે આપણા પેટનો ખાડો પૂરનાર એવા જગતના તાજ સાથે આજે વિશ્વાસઘાત થયો છે. આ સરકારમાં ટોલ નાકા નકલી જોયા છે, સ્કૂલો નકલી જોઈ છે, નકલી અધિકારી જોયા છે, નકલી દવા જોઈ છે, પણ જે વસ્તુ જગતનો તાત ખેડૂત ને જેને પાયાની જરૂર કહેવાય પાક પાયાના ખાતર પણ આજે ડુપ્લિકેટ આ એરિયામાં આવી ગયા છે. સરકાર ઊંઘતી હોય એવું લાગી રહ્યું છે અને સરકારના ઊંઘના કારણે અત્યારે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે અમે અહીંયા
ચોટીલા તાલુકાના મૈદડ ગામ ભોજપરી ગામ ખાતે આવ્યા ત્યારે અહીંયા ગામ લોકોએ ચેમ્પિયન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના નામનું આ ખાતર અહીંયા લીધેલું અને ખેડૂતને પૂછવાથી ખેડૂતને એમ હતું કે ભાઈ અમારે જે તે સમયે પાયાના ખાતર તરીકે ડીએપી જોતું હતું પણ બજારમાં તાત્કાલિક ક્યાંય ડીએપી મળતું નહોતું, શોર્ટેજ હોવાના કારણે આ ભાઈ કંપનીવાળા આવીને કહી ગયા કે ભાઈ આ ડીએપી કરતાં પણ સારું કામ આપશે, સેન્દ્રિય ખાતર ટાઈપનું કામ આપશે, એકદમ સજીવ ખેતી કરશે અને તમારો પાક આની કરતાં પણ બમણો થશે એવી લોભામણી સ્કીમ આપી અને ખેડૂતને આ ખેતર બટકાવી ગયા છે. ને એના કારણે તકલીફ એ છે કે પાક તો નિષ્ફળ ગયો છે પણ આ જોતા એવું લાગે છે કે આ ખાતર જ્યાં જ્યાં નખાણું છે ત્યાં અત્યારે જમીન પણ હવે રાસાયણિક ખાતરથી એકદમ પડતર રહી થઈ ગઈ છે અને એવી કેમિકલી યુક્ત થઈ ગઈ છે કે બીજો કોઈ પણ પાક વાવે તો થતું નથી. તો અમારી લાગણી અને માંગણી છે કે આ ખાતરના ભોગ બનનાર ખેડૂતને ઓછામાં ઓછા 1 એકરે 150 મણ કપા થતો હોય પણ આ ડુપ્લિકેટ ખાતરના કારણે એમનું વર્ષ ફેલ જાય એવું છે. તો સરકાર દ્વારા આ કંપનીને તાત્કાલિકથી પકડી અને સજા કરવામાં આવે અને ખેડૂતને એનું પૂરતું વળતર મળે એવી અમારી લાગણી અને માંગણી.